કેમ છો બધા દર્શક મિત્રો, કોમોડિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે। આજે આપણે જાણીશું આજ રોજના સોના અને ચાંદીના બજાર ભાવ। એ પહેલાં દર્શક મિત્રો, આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને સોના અને ચાંદીના બજાર ભાવ આપને સુધી મળતા રહે। યમુનાના આતંકી હુમલા વચ્ચે સોના બજારમાં ફરી એકવાર મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે। મિડલ ઇન્ડ ટેન્શન વધતા અને ફેડ દ્વારા ઇન્ડરેટમાં ઘટાડાને પોસિબલી વધતા સોના અને ચાંદી બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો હતો। આપણા સ્થાનિક માર્કેટમાં સોનું 10 ગ્રામ પ્રતિ રાજકોટમાં 200 રૂપિયા અને અમદાવાદમાં 100 રૂપિયા જેવો વધારો જોવા મળી રહ્યો હતો, જ્યારે ચાંદી બજાર પ્રતિ કિલોએ રાજકોટ બજાર અટકેલી હતી અને અમદાવાદમાં 200 રૂપિયા જેવો વધારો જોવા મળી રહ્યો હતો। તો ચાલો જાણી લઈએ વિસ્તારથી સોના અને ચાંદીના બજાર ભાવ। સૌપ્રથમ રાજકોટ બજારની વાત કરીએ તો રાજકોટમાં સોનું 99.99 ટચવાળું 64,600 રૂપિયા, એમાં 200 રૂપિયા જેવો વધારો જોવા મળી રહ્યો છે। સોનું 99.5 ટચવાળું 64,450 રૂપિયા, એમાં પણ 200 રૂપિયા જેવો વધારો જોવા મળી રહ્યો છે। સોનું હોલમાર્ક 57,600 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે। ત્યારબાદ અમદાવાદ બજાર વાત કરીએ તો સોનું 99.99 ટચવાળું 63,700 થી 64,700 સુધી વેચાઈ રહ્યું છે, એમાં 100 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। સોનું 99.5 ટચવાળું 63,500 થી 64,500 સુધી વેચાઈ રહ્યું છે, એમાં પણ 100 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। સોનું હોલમાર્ક 63,405 રૂપિયા, એમાં પણ 95 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ મુંબઈ બજારની વાત કરીએ તો મુંબઈમાં સોનું 99.99 ટચવાળું 62,515 રૂપિયા, એમાં 203 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। સોનું 99.5 ટચવાળું 62,265 રૂપિયા, એમાં પણ 203 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ ચાંદી બજારની વાત કરીએ તો રાજકોટમાં ચાંદી ચોરસા 72,200 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે, જ્યારે ચાંદી રૂપું 71,700 સુધી વેચાઈ રહ્યું છે। ત્યારબાદ અમદાવાદ બજારની વાત કરીએ તો અમદાવાદમાં ચાંદી ચોરસા 71,500થી લઈ 72,500 સુધી વેચાઈ રહ્યું છે, એમાં 200 રૂપિયાનો વધારો। ચાંદી રૂપું 71,300થી લઈ 72,300 સુધી વેચાઈ રહ્યું છે, એમાં પણ 200 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। મુંબઈ બજારની વાત કરીએ તો મુંબઈમાં ચાંદી 71,371 રૂપિયામાં વેચાઈ રહ્યું છે, એમાં પણ 72 રૂપિયા જેવો વધારો જોવા મળી રહ્યો છે। અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આપ બધા દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર।